તો શું તમે પણ ધોરણ 12માં છો અને તમારું પણ ફિઝિક્સનું પ્રેક્ટિકલ નજીક આવી રહ્યું છે? તમે પ્રેક્ટિકલ મોઢે કરો છો, થોડા સમય પછી ભૂલી જાઓ છો. તો આનું સોલ્યુશન હું તમને આપીશ આ વિડીયો લેક્ચરમાં. આ વિડીયો લેક્ચરમાં ખાસ તો તમને એ વાત જણાવવાની છે કે પ્રયોગ કેવી રીતે લખવાનો છે અને પ્રયોગ યાદ કેવી રીતે રાખવાનો છે. આપણે ગોખીને મોઢે નથી કરવાનો, સમજીને મોઢે કરવાનો છે કે છેક પ્રેક્ટિકલના દિવસ સુધી, પ્રેક્ટિકલ સમયે પણ તમને એ વસ્તુ સરળતાથી યાદ આવી જાય. એના માટે પરિપથ, અવલોકન કોષ્ટક, સૂત્રો એ બધું યાદ કરવા માટે અમુક શોર્ટકટ ટ્રીકો આપીશ. તો આ વિડીયો લેક્ચરમાં જોતા રહેજો. હવે ત્યાર પહેલાં તમને એ જણાવી દઉં કે તમે જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામમાં જશો ને ત્યારે ઊંધી ચિઠ્ઠીઓ મૂકેલી હશે. એ ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી આપણે કોઈ પણ ઉંચકવાની, આપણી મરજી. તો એ ઉંચકતા એમાં હેતુ લખેલો હશે. એ હેતુ પરથી તમને કહી દેશે કે આ સાધન પર તમારે જવાનું છે અને આ સાધનોનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલ કરવાનો છે. તો તમને હેતુ મળી ગયો, સાધનો મળી ગયા. તો ત્યાર પછી સપ્લિમેન્ટરી પણ આપશે અને સપ્લિમેન્ટરીમાં તમારી જે વિગતો ભરવાની છે કે સીટ નંબર ને જે કંઈ બી તારીખ ને બધું હોય એ ભરી દેવાનું. અને ત્યાર પછી જે તમારી ચિઠ્ઠીમાં હેતુ આપેલો હોય ને એ હેતુ બેઠો ઉતારી દેવાનો તમારી સપ્લિમેન્ટરીમાં. હેતુ એવું બોર્ડ મારવાનું અને એ હેતુને લખી દેવાનું. ત્યાર પછી નીચે સાધનો એવું બોર્ડ મારવાનું. સાધનોમાં તમારે યાદ રાખવાની કોઈ જ જરૂર નથી કે સાધનો હું ગોખીને જાઉં. જે સાધનો ત્યાં દેખાતા હોય ને કે આ વોલ્ટમીટર છે, આ મીટર બ્રિજ છે, આ રિયોસ્ટેટ છે, આ બેટરી છે, આ અવરોધ પેટી છે, આ કર છે, આ જોડાણ માટેના વાયરો છે, એ બધાને તમારે લખી દેવાના. અને કોઈ બી સર્કિટ આવે ને તો બીજું કંઈ નહીં પણ બેટરી અને જોડાણ માટેના તાર તો ફિક્સ હોય ને હોય જ. તો આટલું લખ્યા પછી તમારી પ્રયોગ પોથીમાં શું આવે છે? પદ્ધતિ. હવે ખાસ ધ્યાન રાખજો, આ પદ્ધતિ છે એ પદ્ધતિને તમારે પરીક્ષામાં સપ્લિમેન્ટરીમાં લખવાની નથી. સપ્લિમેન્ટરીમાં હેતુ, સાધનો અને ત્યાર પછી ડાયરેક્ટ તમારું સર્કિટ આવી જશે, એટલે કે તમારું વિદ્યુત પરિપથ આવી જશે. હવે વિદ્યુત પરિપથને કેવી રીતે યાદ રાખવાનું તેના માટેની શોર્ટકટ ટ્રીકમાં આપણે બકરી યાદ રાખવાની છે. બકરી પરથી આપણો અડધો સર્કિટ દોરાઈ જશે. હવે તમને થાય કે આ શું છે, આ મજાક ચાલી રહ્યો છે? તો કે ના ભાઈ, આમાં બનો મિનિંગ થાય છે બેટરી, કનો મિનિંગ થાય કર અને રીનો મિનિંગ થાય રિયોસ્ટેટ. ધોરણ 12ના જેટલા બી પ્રેક્ટિકલ છે ને બેટરીવાળા અને સર્કિટવાળા એ બધામાં બકરી તો આવે ને આવે છે. એટલે કે બેટરી, કર, રિયોસ્ટેટ તો આવશે જ. ભાગ્ય એકાદ પ્રેક્ટિકલ એવો છે જેમાં થોડું ઊંધું છતું થાય છે, પણ બધા બાકીના પ્રેક્ટિકલમાં આ બકરી કરો એટલે તમારી અડધી સર્કિટ પૂરી થઈ જાય. કેવી રીતે તો જોઈએ. પહેલું છે બેટરી. તો બેટરી આવી રીતે દોરાય, મોટો છેડો પોઝિટિવ, નાનો છેડો નેગેટિવ. ત્યાર પછી શું છે? કર. તો કર દોરી દેવાની. ત્યાર પછી છે રિયોસ્ટેટ. હવે રિયોસ્ટેટને ખબર છે કે આપણે કેવી રીતે દોરીએ? અવરોધ જેવું જ દોરીએ અને એનો એક છેડો છોડી દઈએ, એટલે કે એક છેડો છોડી દીધો. ત્યાર પછી આ બધાને જોડાણ આપી દઈએ અને જે રિયોસ્ટેટ હોય એની ઉપર આવું બીજું એક જોડાણ કરેલું હોય. હવે આટલું કામ કર્યું ને એટલે જો તમારી અડધી સર્કિટ તો પૂરી થઈ ગઈ. હવે તમને કહેશો કે જે મેઇન છે ને એ નીચેનું જ છે. હવે આ નીચેનું તો તમારે હું કહું ને યાદ રાખવાની જરૂર નથી. કેમ યાદ રાખવાની જરૂર નથી? કારણ કે આ જે નીચે આકૃતિ તમને આપેલી છે ને એ મીટર બ્રિજની છે. હવે મીટર બ્રિજ કેવું આવે ને એ તમને હું અહીંયા સાધન બતાવું છું. જો આ પ્રમાણેનું મીટર બ્રિજ છે. હવે તમે બંનેને કમ્પેર કરશો ને તો એના જેવી જ અહીંયા આકૃતિ દોરેલી છે. એટલે મીટર બ્રિજ પરથી તો તમે આટલું દોરી જ શકશો. આટલું તો તમને ત્યાં તમારા પ્રેક્ટિકલની મીટર બ્રિજમાં જ આપેલું હશે આ પ્રમાણે. તો એને તો જોઈને જ આપણાથી દોરી દેવાય ને, એને મોઢે કરવાની કંઈ જરૂર નથી. આવી રીતે છેડા આવી ગયા, વચ્ચે અહીંયા પટ્ટી આવી જશે આપણી માપ પટ્ટી. એ માપ પટ્ટી પર આવી રીતે માપ દર્શાવી દેવાના. જો અહીંયા હું બોલપેનથી આકૃતિ દોરું છું, પણ બોલપેનથી પરીક્ષામાં આકૃતિ દોરવાની નથી. આ તો રેન્ડમલી આકૃતિ ડ્રો કરું છું એટલા માટે. હવે એનો એક છેડો જે ગેપ પડે છે એક ઈ
બીજો જે ભાગ પડે છે એ એનો એફ. અહીંયા બંને જોડાણ આપવાના હશે. આને કહેવાય ડાબી ભુજા અને આને કહેવાય જમણી ભુજા. અહીંયા એક અવરોધ જોડવાનો રહેશે, અજ્ઞાત અવરોધ જે આપણે શોધવાનો છે. અને આમ બાજુ અવરોધ પેટી જોડેલી હશે, એ અવરોધ પેટીને આપણે આર કહીશું અને અજ્ઞાત અવરોધને આપણે એસ કહીશું. અજ્ઞાત અવરોધને એસ, અવરોધ પેટીને આર. એ અવરોધ પેટી કેવી હોય કે એમાં આપણને જે બી અવરોધ હોય ને એના માપ આપણને ખબર હોય કે આ 2 ઓમ છે, આ 5 ઓમ છે. એ અવરોધ પેટી કેવી આવે ને એ બી અહીંયા જો તમને દર્શાવેલી છે. તો આના પરથી તમને ખબર પડી ગઈ કે મીટર બ્રિજ દોરવા માટે તો કાંઈ નથી, આટલું તો તમે એના પરથી જ દોરી શકશો. હવે અહીંયા સેન્ટરમાંથી છે ને તો આપણે ગેલ્વેનોમીટર આવી જશે અને તમારી જોકી આવી જશે. જોકી બી કેવી દેખાય અહીંયા બતાવેલી છે કે આ પ્રમાણેની જોકી દેખાય છે. તો એને કહીશું આપણે જોકી, જે ખાલી આ જ પ્રેક્ટિકલમાં આવે છે. અને એનો જે એક છેડો હોય ને એ છૂટો રહે આવી રીતે. હવે એને આપણે જોકીને મીટર પટ્ટી પર આમ ફેરવીને તમારે જે લંબાઈ આવે એ લંબાઈ મેઝર કરવાની છે. એ લંબાઈને તમારે કહેવાનું છે એલ. તો આને એલ કહીશું અને બાકીના જે છે એને 100 માઇનસ એલ. હવે 100 માઇનસ એમ કે એલ કેમ, તો કે આખું છે એ 100 છે, એમાંથી આટલું એલ આવી ગયું તો બાકીનું બચશે કેટલું? 100 માઇનસ એલ. જેમ કે મારી પાસે આટલું 100 મીટર છે, એમાંથી આટલું મેં 25 મીટર કાપી લીધું તો બાકીનું કેટલું બચશે? તો કે 75 મીટર. આ કેવી રીતે મેળવું મેં? તો કે 100 માઇનસ 25 એટલે 100 માઇનસ 25 એટલે 75 મીટર. તેવી જ રીતે આખું 100 છે એમાંથી આટલું એલ આવી ગયું તો બાકીનું બચશે કેટલું? 100 માઇનસ એલ. ને આ જે બંને માપ છે એ આપણા સેન્ટીમીટરમાં છે એટલે કે સેન્ટીમીટર. તો જો આપણી સર્કિટ કમ્પ્લીટ દોરાઈ ગઈ. હવે આપણે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ કર્યું નથી, જેવું છે એવું જ લખેલું છે પણ સમજીને ખાલી કરેલું છે. ફરક એટલો પડે. તો સમજીને આવી રીતે 1-2 વાર દોરી દેશો ને તો તમારે આને યાદ રાખવાની જરૂર નથી. શું કર્યું તો આપણે એકવાર ફરી બકરી, બેટરી, કર, રિયોસ્ટેટ અને આ નીચેનું છે એ તો આપણે મીટર બ્રિજ પરથી જ જોઈને લખી શકીએ છીએ. હવે એક બાજુ અજ્ઞાત અવરોધ એસ જોડ્યો, બીજી બાજુ અવરોધ પેટી આપણે જોડી. સેમ. હવે આપણે અવલોકનો પર આવી જઈએ. વિદ્યુત પરિપથ તમે દોરો ને પરીક્ષામાં ત્યારે આટલું મેં પહેલાં કીધું કે હેતુ લખવાનો, સાધનો લખવાનો અને ત્યાર પછી પદ્ધતિ છોડી દેવાની. ત્યાર પછી શું આવશે? આપણો પરિપથ. અને પરિપથ પછી તમારે તમારા જે બી શિક્ષક હશે પરીક્ષામાં એમની પાસે જવાનું અને એ અહીંયા તમને છે ને સાઇન કરી આપશે. જો આ સાચી હશે ને પરિપથ તો તમને સાઇન મળી જશે. અને સાઇન મળી ગઈ તો એનો મતલબ શું થશે કે હવે તમે સાધનોને અડકી શકશો અને એનું જોડાણ કરી શકશો. સાઇન વગર તમારાથી સાધનો અડકાય નહીં અને જોડાય પણ નહીં. એટલે આટલું થઈ ગયા પછી તમારે હવે સાધનોને બધું જોડવાનું કામ તમે શરૂ કરી શકો છો. ત્યાર પછી હવે તમારે સપ્લિમેન્ટરીમાં શું લખવાનું આવશે? અવલોકનો, જે આપણે નોંધવાના હોય છે. હવે આ અવલોકનોને કેવી રીતે યાદ રાખવાના? તો કે આપણે અત્યાર સુધી લંબાઈ તો અહીંયા કરી, તો જ્યાં પૂરું થયું, કંઈ આપણું સર્કિટ જોડવાનું કામ પૂરું થયું હતું લંબાઈ પર. તો આ જ લંબાઈથી અવલોકનો શરૂ કરવાના. તો કે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ. તો અજ્ઞાત અવરોધ જે તમને આ એસ આપેલો છે ને એ એસની તમારે લંબાઈ માપવાની અને એ લંબાઈ અહીંયા લખી દેવાની. ત્યાર પછી હવે તાર છે એ તારનો વ્યાસ પણ હોય તો એ તારનું આપણે વ્યાસ માપવાનું છે. તો એ તારનો વ્યાસ માપવા માટે આપણે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરવાનો છે. એ સ્ક્રૂ ગેજને બી તમારે યાદ રાખવાની જરૂર નથી, એ તમને સાધનોમાં ત્યાં આપી જ દીધું હશે. તો એનું લઘુત્તમ માપ આટલા સેન્ટીમીટર, એની ત્રુટી જેટલી બી આવે એ લખી દેવાની અને એટલું કરીને તમારે આગળ જવાનું. હવે ઘણી વખત ત્રુટીને ગણતરીમાં હાલમાં લેવાતું નથી. આજથી થોડા વર્ષ પહેલાં જ્યારે લોકો બધા સ્ટુડન્ટ્સ પ્રેક્ટિકલ કરતા ત્યારે ત્રુટીને ગણતા હતા. હવે
ત્રુટિને ગણવાનો રિવાજ નીકળી ગયો છે તો ચાલશે. જો બહુ મોટી આવે તો ગણતરીમાં લેવાની અને બાકી નાની આવે તો એને ગણતરીમાં લેવાની નહીં. એટલે શું કરવાનું? અજ્ઞાત અવરોધના તારનું વ્યાસનું માપન, એના માટે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ લખી દેવાનું અને ત્યાર પછી આવી જવાનું અવલોકન કોષ્ટક 1 પર. આ અવલોકન કોષ્ટક 1 છે આપણા તારના વ્યાસનું માપન કરવા માટે છે. હવે તાર જે આવે ને એનો વ્યાસ માપવા માટે છે. હવે તારનો વ્યાસ કેવી રીતે માપવાનો? તો કે એક બાજુથી અવલોકન લેવાના અને લંબ દિશાના અવલોકનો લેવાના. 2 રીતે લેવાના. ધારો કે આનું જ મારે વ્યાસ માપવો છે તો હું પહેલાં સ્ક્રૂ ગેજની વચ્ચે આવી રીતે મૂકીશ અને પછી એક વખત આવી રીતે ઊભી કરીને મૂકીશ. આવી રીતે મૂકીશ ગણતરી કરવામાં તો થઈ જશે લંબ દિશાના અવલોકનો, એટલે કે લંબ દિશાના અવલોકનો. અને આવી રીતે મૂકીને માપીશ ને આડી તો એને થઈ જશે એક બાજુના અવલોકનો. તો આ સમજાઈ ગયો હશે. એક બાજુના અવલોકનો અને પરસ્પર લંબ દિશાના અવલોકનો. અને એમાં મુખ્ય માપક્રમનું અવલોકન, એટલે કે તમને જે પહેલાં મુખ્ય માપક્રમ હોય એની પર જે અવલોકન મળે એ લખવાનું, જે મોટા ભાગે 0 0 જ આવવાનો છે બધા માટે. તમે કોઈ બી સ્કૂલમાં કોઈ બી જગ્યાએ પ્રેક્ટિકલ કરવા જાઓ તો આ જે તમને તાર આપશે ને એમાં સૌથી મુખ્ય માપક્રમ છે ને એ 0 0 વાળાનો જ હશે. ત્યાર પછી વર્તુળાકાર માપક્રમનો એક રેખાસ્થ થતો ભાગ, એટલે તમારો મુખ્ય માપક્રમ અને વર્તુળાકાર માપક્રમ એમાં એક રેખામાં જે બી નંબર સામેનો દેખાતો હોય એ કોઈ બી હોઈ શકે છે. અહીંયા 56, 52, 50 છે, કોઈનો 48 આવે, ગમે તે આવે એને એન કહેવાય. અને ત્યાર પછી આપણે જે ફાઇનલ ડી વ્યાસ લખીશું ને એ ડીને કેવી રીતે લખાય? તો કે પી વત્તા એન, એટલે કે આયરુઆ ગુણ્યા એલસી. પી વત્તા એટલે કે પહેલું વત્તા બીજું અને લઘુત્તમ માપનો ગુણાકાર. બીજું અને લઘુત્તમ માપનો ગુણાકાર કરવાનો અને એમાં પહેલું ઉમેરી દેવાનું. એવી રીતે કરવાનું. એવી રીતે સેમ આ જે 3 કોલમો અહીંયા બનાવીને એ 3 કોલમ અહીંયા બનાવી દેવાની. પછી અને D1 નામ આપવાનું અને D2 નામ આપવાનું અને છેલ્લી કોલમમાં બંનેનું સરેરાશ લઈ લેવાનું. એટલે શું મળશે? આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2, એટલે કે D1 વત્તા D2 ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે તમારું સરેરાશ વ્યાસ જે છે એ તમને મળી ગયું. તો આ અવલોકન કોષ્ટક યાદ રહી ગયું હશે. કેવી રીતે યાદ રાખવાનું? તો કે ફરીથી યાદ રાખો. કોઈ બી તારને માપવાનો છે તો એ તારને માપવા માટે શું કરવાનું? આવી રીતે સીધું મૂકીને તમે માપશો તારને તો શું થશે? લંબ દિશાના અવલોકન આવશે. અને આવી રીતે આડું રાખીને માપશો તારને તો આવશે એક બાજુના અવલોકનો. ત્યારે મુખ્ય માપક્રમ પર જે આવે એ પી, ત્યાર પછી વર્તુળાકાર માપક્રમ પર જે બી બંધ બેસતો કાપો હોય એ લખવાનો અને ગુણ્યા એલસી, બીજું ગુણ્યા એલસી વત્તા પહેલું, એટલે કે એન ગુણ્યા એલસી, બીજું ગુણ્યા એલસી વત્તા પહેલું. તો આ કોલમ મળશે. જેવું આ 3 કોષ્ટક અહીંયા બનાવ્યા એવું જ લંબ દિશાના અવલોકનોમાં બનાવી દેવાના. ત્યાર પછી D1 વત્તા D2 ભાગ્યા 2, એટલે કે આપણને સરેરાશ વ્યાસ મળી જશે, જેને આપણે ડી કીધું છે. અને આ બધામાં ખાસ યાદ રાખજો સેન્ટીમીટર, 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 સેન્ટીમીટર ને સેન્ટીમીટર. જેમાં તમે લખતા હોય, જે માપમાં માપતા હોય તે માપ અવશ્ય લખવું પડે. ત્યાર પછી આવશે આપણું બીજું અને અગત્યનું. ત્યાર પહેલાં આ જે સરેરાશ વ્યાસ મળ્યો છે 0.060, 0.051 અને 0.050 એ બધાને પણ અહીંયા કરી દેવાનો છે. કેવી રીતે? તો કે એનું પણ સરેરાશ લેવાનું, એટલે કે 0.80 જે અહીંયા છે, 0.060 વત્તા 0.051 વત્તા 0.050. આ કર્યા પછી સરેરાશ લેવાનું છે, એટલે કે ભાગ્યા 3. આટલું કરશો એટલે તમને આનું સરેરાશ વ્યાસ મળી જશે. ત્યાર પછી એની ત્રિજ્યા માપવાની છે, તારની ત્રિજ્યા. તો ડી
ભાગ્યા 2. આર ઇઝ ઇક્વલ્સ ટુ ડી ભાગ્યા 2, 0.03 સેન્ટીમીટર. વ્યાસના ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જશે. હવે તમને થયું કે આ બધી મથામણ કરવાની શું જરૂર છે, મારે વ્યાસ ત્રિજ્યા બધું શોધવાની શું જરૂર છે? તો કે ભાઈ આપણને હેતુ શું આપેલું છે ખબર છે? તારનો અવરોધ નક્કી કરવાનો છે અને એના પરથી અવરોધકતા પણ નક્કી કરવાની છે. હવે આપણને ખબર છે કે અવરોધકતાનું જે બી સૂત્ર આવે ને એમાં આપણને ત્રિજ્યાની જરૂર પડવાની છે. એટલે આપણે આ આર શોધવા માટે વ્યાસ શોધ્યો અને વ્યાસ પરથી ત્રિજ્યા શોધી. બાકી આપણને કોઈ શોખ થતો નથી વધારું કામ કરવાનું. અહીંયા આરની જરૂર પડવાની છે એટલે આપણે આર શોધી છે. હવે આપણે બીજું શું કામ કરવાનું છે? તો કે આપણે અવરોધ શોધવાનો છે, અજ્ઞાત અવરોધ. તો અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધવાનો છે? એના માટેનો અવલોકન કોષ્ટક 2. આમાં જે રો ઇન્ટુ એમ, ડેલ્ટા S1, ડેલ્ટા S2, ડેલ્ટા S, ડેલ્ટા રો એ બધાની ગણતરી અહીંયા કરવાની નથી. એટલે તમારા માટે કોષ્ટક થઈ ગયું ખાલી આટલું જ. હવે આટલું કોષ્ટક કેવી રીતે યાદ રાખશો? તો કે આપણે મીટર બ્રિજ છે ને, તો આમાં ડાબી ભુજા છે અને આ જમણી ભુજા છે. તો એકવાર અજ્ઞાત અવરોધ જે આ એસ છે એને ડાબી બાજુ રાખવાનો અને બીજી વખત અજ્ઞાત અવરોધને જમણી બાજુ રાખવાનો. અને આ આર બોક્સ છે એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ છે, અવરોધ પેટી છે, એને ડાબી બાજુ કરી દેવાની. એટલે ખાલી એક વખત આમ રાખવાનું અને બીજી વખત આ બંનેને આવી રીતે ઉલટા કરી દેવાના. તો ડાબી ભુજામાં એસ એટલે કે આવું થશે અને જમણી ભુજામાં એસ એટલે કે આ એસ અહીંયા આવી જશે અને આર અહીંયા જતો રહેશે. તો આવી રીતે બે અલગ અલગ જોડાણ કરીને આપણે આ અવલોકન લેવાના છે. તો આપણું પહેલું આવશે અવરોધ. હવે આ અવરોધની પહેલી કોલમ બનાવવાની એ યાદ કેવી રીતે આવશે? તો કે આ તમે સાધન જોશો ને, તો સાધનમાં આપણી પાસે અવરોધ પેટી છે. એટલે આ અવરોધ પરથી તમને ખબર પડશે કે મારી પાસે પહેલાં અવરોધનું ખાણું બનાવવું પડશે. આ કર્યા પછી આ જે તમે અહીંયાથી અવરોધ ફિક્સ કરો એ લઈ લેવાના. અહીંયા 15, 16, 17, 18, 19 લીધા છે, એ તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો છો. ત્યાર પછી આ જે તમારી જોકી છે ને, આવી કંઈક જોકી આવશે. એના અહીંયા આમ ડાબી બાજુ જો એસ હોય તો ડાબી બાજુથી જ શરૂ કરવાનું. હવે જઈ આ જી જે છે ત્યાં સેન્ટરમાં આવી જશે, 0, 0 પર આવી જશે. ત્યારે તમારે અહીંયા સ્ટોપ થઈ જવાનું. જ્યાં સુધી એ 0, 0 પર ના આવે ત્યાં સુધી ડાબેથી જમણે તરફ જોકીને ફેરવવાની. હવે અહીંયા ધારો કે મારી પાસે જોકી ઊભી થઈ ગઈ છે, તો અહીંયા મારી જે પણ રીડિંગ આવે આટલો ભાગ એ મારું થઈ જશે L. તો એ થઈ જશે તટસ્થ બિંદુની લંબાઈ L. એને એડી નામ આપેલું છે. તો ખાલી આપણે આટલું બધું લખવાની જરૂર નથી. તટસ્થ બિંદુ માટેની લંબાઈ L એ જે આવે એ, પછી એને 100માંથી બાદ કરીને બીજી કોલમ બનાવવાની. ત્યાર પછી આપણી પાસે સૂત્ર છે S માટેનું. S ઇઝ ઇક્વલ્સ ટુ આર એલ છેદમાં 100 - L. હવે આને કેવી રીતે યાદ રાખવાનું? તો કેમ શ્રીલંકા, જય શ્રી રામ. તો શ્રીલંકા પરથી કેવી રીતે રાખવાનું? S શ્રીનો મિનિંગ S, આર અને લંકાનો L. SRL શ્રીલંકા. તો S ઇઝ ઇક્વલ્સ ટુ આર એલ છેદમાં 100 - L. આના પરથી આ તમને સૂત્ર યાદ રહી ગયું. શ્રીલંકા પરથી આ સૂત્ર યાદ રહી જશે, ઇઝીલી યાદ રહી જશે. તો એ સૂત્રમાં આપણને એલની તો જરૂર છે, સાથે સાથે શું જરૂર છે? 100 - Lની. એટલે આપણે અવલોકન કોષ્ટકના ખાનામાં પહેલાં તો અવરોધ રાખ્યો જે સૂત્રમાં આવી ગયો છે. ત્યાર પછી આપણે જે લંબાઈ રાખેલી છે એ પણ આવી ગઈ અને 100 - L કર્યું એ પણ ખાનું આપણું આવી ગયું. શ્રીલંકા પરથી તમારું 2 કામ થશે, સૂત્ર પણ યાદ રહી જશે અને અવલોકન કોષ્ટક પણ યાદ રહી જશે. ત્યાર પછી S1 R ગુણ્યા L છેદમાં 100 - L. એટલે કે આ જ સૂત્રને આપણે આ બધામાં યુઝ કરવાનું છે. એટલે આના ગણતરીમાં આવી જશે S1
અહીંયા એક રીડિંગ માટે હું બતાવું છે કે મારા માટે પહેલાં આર છે એ 15 આવેલું, તો 15. એલ જે છે એ મને 59.3 મળ્યું, તો 59.3, અને 100 - એલ 40.7 મળ્યું હતું, તો છેદમાં 40.7. એ બધાનો જવાબ મને શું મળ્યો? 21.85. તો S1ના ખાનામાં લખ્યું 21.85 ઓમ. એવી રીતે બીજા, ત્રીજા, ચોથા, 5 જેટલા અવલોકન લો એના માટે આટલી 3 વસ્તુ તો તમે માપીને લખવાના છો, અને એના પરથી જે તમને S1, S2, S5 મળે તે આ ખાનામાં લખતું જવાનું. ત્યાર પછી તમારે મેં કીધું એમ આ અહીંયાથી આ બંનેને છોડી દેવાના, આ જોડાણને, અવરોધ પેટીને ડાબી બાજુ લઈ જવાની અને અજ્ઞાત અવરોધને જમણી બાજુ લઈ જવાના. અજ્ઞાત અવરોધ આપણો જમણી બાજુ રહેશે ત્યારે જે આપણને અવલોકન મળશે ને એને જમણી ભુજામાં S છે એમ કહેવાય. તો ત્યારે પણ આ સેમ અવરોધ માટે લંબાઈ માપવાની, એને 100 - L કરવાના, અને આપણને જે જવાબ મળે S2 વાળો તે લખવાનો. હવે જ્યારે જમણી ભુજામાં કરે ને ત્યારે ઊંધું થઈ જાય. આપણે કેમ ડાબો અને જમણો હાથ ઊંધો છે થોડો, એક આમ છે તો બીજો આમ છે, એટલે આમાં પણ જમણી ભુજામાં કરીશું તો સૂત્રમાં ઊંધું આપણે કરવું પડે. જેમ કે અહીંયા સૂત્રમાં એલના છેદમાં 100 - L છે ડાબી બાજુ માટે, તો એ જ જ્યારે જમણી બાજુ માટે કરીશું ને ત્યારે 100 - L ડેશ થઈ જશે અને છેદમાં L ડેશ થઈ જશે. આ ડેશ L ડેશ એ કંઈ જ બીજું નથી, આપણે જે પેલા જોકીથી માપીએ છીએ લંબાઈ એ જ છે, ખાલી આ L અને આ Lને અલગ પાડવા માટે L ડેશ એવું લખ્યું છે. એટલે 100 - L ડેશ છેદમાં L ડેશ. એવી રીતે આની જે બી ગણતરી કરીને S-5 જે મળે તે અહીંયા લખી દેવાનો. હવે ત્યાર પછી આ S1 અને આ S2 બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 એટલે સરેરાશ S તમને મળી જશે. એટલે કે સરેરાશ S આ તમને મળ્યો. હવે આ જે બી મળ્યા ને એ બધાનું એક વખત ફરી સરેરાશ લેવાનું, એ આ થઈ જશે સરેરાશ S બરાબર S વત્તા S ડેશ ભાગ્યા 2, અને એ જે 19.72, 19.84 એ બધાનો સરવાળો કરીને ભાગ્યા 5 કરશો એટલે તમને સરેરાશ અવરોધ મળી જશે. જે આપણું પહેલું કામ હતું હેતુમાં કીધું હતું તે જ, કે આપેલા તારનો અવરોધ નક્કી કરો, એ કરી દીધો. હવે શું કીધું છે એના પરથી દ્રવ્યની અવરોધકતા નક્કી કરવાની. તો દ્રવ્યની અવરોધકતા નક્કી કરવાની છે. તો દ્રવ્યની અવરોધકતા નક્કી કરવા માટેનું સૂત્ર શું છે? ρ = S πr²/L. અહીંયા જે L છે ને એ આપણી તારની લંબાઈ છે, જે આપણે અવલોકનોમાં લીધેલી ને એ. એટલે આ લંબાઈ અને આ બધી લંબાઈ ભેગી કરવાની નહીં. આ બધી લંબાઈ છે સ્મોલ L અને સ્મોલ L ડેશ છે, આ કેપિટલ L છે. તો આ સૂત્રમાં જે લંબાઈ આવે છે અવરોધકતામાં એ કેપિટલ L છે. તો આનું સૂત્ર છે ρ = S, જે આપણે અવરોધ માપીએ છીએ આ એ, અને πr². તો કે હા ઓબ્વિયસલી πr² તો ગણતરીમાં લેવાના જ. આર માટે કેટલી બધી મથામણ કરી છે. તો S πr², અને આપણે લંબાઈ લીધી હતું એનું પણ કંઈ કામ હોય તો /L. હવે આ સૂત્રને કેવી રીતે યાદ રાખવાનું? તો કે આપણને ખબર છે કે આપણી જે અવરોધકતા હોય ને એ ક્ષેત્રફળના આડછેદનું ક્ષેત્રફળ હોય એના સમપ્રમાણમાં હોય, અને જે લંબાઈ હોય ને એના વ્યસ્ત પ્રમાણમાં હોય. અવરોધકતા ક્ષેત્રફળ જે હોય આડછેદનું એના સમપ્રમાણમાં હોય અને એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ જે πr² છે એ આપણું ક્ષેત્રફળ થઈ ગયું, અને આ જે L છે ને એ આપણી લંબાઈ થઈ ગઈ. તો ρ = અહીંયા આપણો અવરોધ છે R, પછી A/L. આ સૂત્ર પરથી આ ગણતરી આવી છે. તો ρ = S πr²/L. તો આના પરથી તમને અવરોધકતા મળી જશે. અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર રહેશે, અને આ અવરોધનો એકમ ઓમ રહેશે. તો આવી રીતે આટલું કરશો તો તમારો આ પ્રેક્ટિકલ પૂરું થયો. હવે અવલોકન કોષ્ટક તમે બનાવી દેશો, ત્યાર પછી આ ગણતરી કરશો નીચે
પરીક્ષામાં બધી ગણતરી કરવાની રહેશે અને છેલ્લે અવરોધકતાની પણ ગણતરી કરવાની. હવે આ બધી ગણતરીને બધું તમારું શોધાઈ ગયા પછી છેલ્લી ખાસ વસ્તુ પરિણામ લખવી પડે. એ પરિણામ એને બી યાદ રાખવાની જરૂર નથી, આપણને કીધું હતું એ હેતુ પરથી જ લખી દેવાનું. તો કે આપેલા તારનો અવરોધ બરાબર આટલા ઓમ અને તારના દ્રવ્યની અવરોધકતા બરાબર આટલા ઓમ ઇન્ટુ મીટર છે. એમ કરીને તમારે આ પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે. તો તમને બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે.